હોય, ગણપતિ બાપા ઉપર હોય, શિવ ઉપર હોય, મા ઉપર હોય અને દ્વારકા વાળા ઉપર હોય. હા 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 સાહેબ, દ્વારકા વાળો એટલે શું? કૃષ્ણ એટલે શું સાહેબ? ગુરુ બને ને તો હાથમાંથી હથિયાર મૂકી દીધા હોય ધરતી માથે અને પોતાના ગુરુ હામાં દાદા દેખાતા હોય. દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કે લેસ મારે નથી યુદ્ધ કરવું, ના પાડી દેતો હોય અને ઈ વખતે ગુરુ બને ને તો નાખી દીધેલા અર્જુનના હાથમાં હથિયાર જલાવી યુદ્ધ કરાવે. ઈ કૃષ્ણ ગુરુ બને તો. અને ભાઈ બને ને તો ત્રણ લોક જેને નમન કરતા હોય, બલરામના બળદેવના પગમાં પડી જાતો ભલા માણસ દ્વારકા વાળો દ્વારકાધીશ. કારણ કે ભાઈ શું, ભાઈ બને તો એવો. અને પ્રેમી બને ને, કૃષ્ણ પ્રેમ કરે ને તો કૃષ્ણ રાધાને પ્રેમ કરે તો દુનિયા આખી રાધાને પૂંજવા માંડે. માં કે રાધા માં રાધે પ્રેમ કરે તો દુનિયામાં પ્રેમીને પૂંજાવી દે. એવો તો ઈ પ્રેમ કરે, ઈ દ્વારકાધીશ, ઈ ભગવાન કૃષ્ણ કનૈયો. અને મિત્ર બને ને તો હોનાની દ્વારકાનો રાજા હોય તો સુદામો આવે તો ઉગાડા પગે કડે બાંધેલો ખેહ છૂટી ગયો તો. ખેહ એટલે પીતાંબર પડી ગયું કે ને આપણે પીતાંબર જે પહેરેલું હોય ઈ નહીં, એના ઉપર ભેટ હોય, એ ભેટ છૂટી ગઈ અને ઉગાડા પાગે મારો ભાઈબંધ આવ્યો, મારો વેરુ સુદામો આવ્યો, મારું બાળપણનો મિત્ર આવ્યો. મિત્ર બને તો આવો મિત્ર બને. માણેક મૂળું માણેક દ્વારકાધીશના મંદિરમાં કંઈક વાઘેરોના ખોળિયા પડી ગયા, બંદૂકો છૂટે, ગોળીઓ છૂટે અંગ્રેજોની, વિંધાઈ જાય તોય દ્વારકા પાંજિયા, દ્વારકા પાંજિયા, એના સિવાય બીજો શબ્દ ન આવે. એની વાતો જગતમાં રીએ. ગાંઠિયા વણતા વણતા સુલમાં મોટા કરી જાય, એના રાહડા ન હોય કોઈ દી, એની વાતો ન હોય. જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919 આવી જ રીતનો ગ્રાઉન્ડ મોટો હતો અને એક જ ગેટ ખુલ્લો રાખેલો. ઈ ગેટે બંધ કરી દીધો અને માઇકલ ડાયના હુકમથી જનરલ ડાયરે ફાયર કરી અને હુકમ કરી દીધો અને બંદૂકો છૂટ્યું. શાંતિથી બધા પ્રદર્શન કરતા હતા અને બંદૂકોમાંથી ગોળી છૂટ્યું. મિત્રો, 5 વર્ષના બાળકથી લઈને 80 વર્ષના ડોસીઓ સુધી, જુવાન દીકરીઓ દીકરાઓ, આપણા 1000-1500 જેટલા મર્યા, કંઈ ઘાયલ થયા, શહીદી વોરી કંઈ ઘાયલ થયા. અને ઈ જે ઘટના બની કાળકૂટ 13 એપ્રિલ 1919 અને એ ઘટના બની એમાં એક 19 વર્ષનો જુવાન હતો. એ બધા આ લાશો ઢળતી હતી જોતો તો એ કૂવો લાશુનો ભરાઈ ગયો હતો. આપણે ક્યારેક એમ થાય ને, આપણે મજા છે ને આનંદ કરીએ છીએ તો આ બધાને યાદ કરવા કે કેટલી મહેનત કરી છે રાષ્ટ્ર માટે. કેવડી મહેનત દીકરીઓએ કરી છે. નીરા આર્યાને કોકદી વાંચો તો ખબર પડે આ દેશની દીકરી કેવી હોય. હું કથા મારી પાસે છે, ત્યારે સમયે હું કહીશ તમને, એને વાંચો તમને ખબર પડે. મેડમ કામા અને સરદારસિંહ રાણાએ આપણો 1907માં જર્મનીમાં આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. બોલો, 1907માં આપણો જે તિરંગો તો પછી આવ્યો, પણ ત્યારે પ્રતિનિધિ તરીકે એ ફરકાવ્યો હતો. એ બધી વાતો જબરી છે. હા, સરસ ફરમાઈશ સારી છે બધી. વાહ વાહ વાહ, સારું. હા, ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. વાહ, સરસ ફરમાઈશ. એક કાકાને જોવો તો આખા કુટુંબની ખબર પડી જાય, મામાને જોવો તો મોહાળની ખબર પડી જાય, ગામનો ચોરો જોવો તો ગામની ખબર પડી જાય. રીતિ સીધી ન્યા જ બેઠી હોય બધી, દેશી કેમેરા હોય. ઓલા બાઈ આમથી આમ કેમ ગયા, કામ છે ને ગયા, તું બેન જાનું મનો ઓમ કે મને સસમાં છે હૂતું નથી, કોણ ક્યાંય ગયું એ બધું ધ્યાન રાખે. માણસ બીજાની ચિંતામાં જ દુખી છો, પોતાને કઈ દુઃખ છે જ નહીં, એટલે બધું મળી જાય. ઓને આટલું કેમ ઈ ચિંતા મારે છે. જો તમને કહું, કોકનું દુઃખ જોઈને કોકનું દુઃખી થવું એ સારી વાત છે, દુઃખી થવું જોઈએ. કોકને દુઃખી જોઈએ તો આપણે દુઃખી થવું જોઈએ, ઈ પણ ઈ હેલી વાત છે. હજી કોકનું દુઃખ જોઈને દુઃખી થવું ઈ હેલી વાત છે, પણ કોકનું સુખ જોઈને સુખી થવું ને એ તો પરમાત્માની કૃપા હોય તો જ થવાય, નકર થવાય જ નહીં. પાડોહી નવી ગાડી છોડાવે ને પાડોહીને નીંદર ન આવે, માનું 7 પેટીના પાપ પડ્યા છે. હજી અમારી હારે જ રેવા આવ્યા, અમારે ટાયર નથી બદલતું મોટરસાયકલનું, અને એને ગાડી છોડાવી, ડોહો મહેનત કરે છે છોડાવી, સારું નથી લઈ ગયો. જો 2-3 વસ્તુ એવી છે, એક આગ, એક ઈર્ષા અને એક ઝેર. ઈ છે ને એના ઉપભોક્તા એટલે પોતાનો એનો સર્જનાર એને પેલા ખાય. આગ છે ને એ પેલા દિવાળીને હળગાવે, કારણ કે એની માલિક ઈ છે ને બનાવવાળી, ઈ લગાડવાળી દિવાળી છે, પેલા દિવાળી હળગાવે પછી. અને એક ઈર્ષા છે ને, આપણને એમ થાય કે આપણે ઈર્ષા કરી, પણ આપણને જ બાળે, સામે વાળાને કાંઈ નુકસાન જ ન થાય.
જે ઈર્ષાળુઓ ની પોતે જ બળે, પોતાના જ હારા કણો છે શરીરમાં છે એ ઘટે. પછી કે મારે ઇન્જેક્શન લેવું પડ્યું B12, આ ઘટે ડોહું. આજે કોકનું જોઈને બળ્યો ને એમાં B12 ઘટ્યું. આમાં કોઈને ઘટતું હોય માફ કરજો. એટલે પૂરું પોષણ ન મળતું હોય તોય ઘટે. એવા વેણ કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે. પણ હકીકત આ છે હો. હા, ઘણા ડોસીઓ નથી ગોઠણ રહી ગયા તો કે વહુ ને માથે ભડભડ ભડ કર્યા કરે. ઘણા વહુ એવા ફાટીને ધોવાડે ગયા હોય પાછા. હમણાં એક ડોહીમાં મને કહેતા હતા ભગવાને અમારા ઉપર અન્યાય કર્યું. મેં કીધું કેમ? એ કે અમે પરણીને આવ્યું ને તો એ હાહુનો ફૂલ જમાનો હતો. હાહુ હક નો લેવા દેતા. અમને એમ કે અમારો એક દી જમાનો આવ્યો છે, વહુ આવે એટલી વાર. એ કે અમારે જ્યાં જમાનો આવ્યો ને ત્યાં વહુ ને જમાનો આવી ગયો. હવે કે ખાવા દે તોય ઘણું ટાણે. એટલે ફરી ગયું આમાં જમાનો કઈ કેનો શું થઈ સમયની કાંઈ નક્કી જ નહીં. સમય પકડાતો નથી. આપણે સમયને હાથવી લેવો. સમય હોય ત્યારે કંઈક કરી લેવું સારું. સમયની જ કિંમત, ટાણાની જ કિંમત, ટાણા વિના છે જ નહીં. હું અત્યારે અહીંયા છંદો ગાઉં, દુઆ ગાઉં, વાતું ગીતો. જો તમને મજા આવે બધા સાંભળો મજા. આનું આ કાલ બપોરે આવી 1:30 વાગે આવીને ગાઉં તો એકલો. બપોરે 1:30 વાગે આવીને હાથા દોડી ગયા, પાંદોરા વાળા હાંકળાથી બાગ સોટ્યા. તો તમે બધા શું કયો ખબર? કાલે બોલતા તઈ જ રેડી હતા. તો અમુક પાછા કે મને જરાક લાગતું હતું ખરું. મજા છે આને. આપણી ભાષા તો જુઓ કેટલા અરસ થાય આપણા. પરમદી અમે 5 સ્ટાર હોટલમાં હતા, મુંબઈ હતા. હોટલ સારું નથી કહેતો, હોટલમાં હું હતા. અમારે મુકેશભાઈ દાંત કાઢ્યા યાદ આવી. મને ના પડતો તો કહેતા નહીં, પણ હું કહેવાનો. અમારી બધી દેશી ટીમ છે સમજ્યા. હિન્દી બિંદી મુકેશ તો ગમે એવું હોય ને, લંડન જાય તો હિન્દી ન બોલે. ઓલા બેન ને ગુજરાતીમાં જ કે ખાવાનું આપો. હા, તો કાલે હતા તો ન્યા ઓલી હોટલમાં એવું ઓલું પડદો સડે ખરો, સાપથી પડદો સડે અને ઉતરે બાથરૂમ નો બહારનો ફરતા કાચ. તો ભાઈ મુંજાણા બાથરૂમ જવું તો એ કે અહીંયા કાચ હોરવા છે. મેં કીધું અહીંયા આવવું જોઈએ, અહીંયા બધું ભૂલી જવાનું. મેં એવું વાંચ્યું ઘડીક મામા કાનડ સાહેબ. મેં કીધું એ અહીંયા બધું એવું કઈ ન હોય, આ બધા ફ્રેન્ડલી હોય બધા. અહીંયા ઘડીક હાઈકું મેં તાતો કે અરે મોત થઈ જાય. મેં કીધું તું તારે હું વિડીયો નહીં કરું. મૂકો ઘૂમરે છે. પછી એમાં ફોન કરવાનો હોય એને ફોન કર્યો, લાગે નહીં કોઈ રીતે. એમાં લાગ્યો ફોન હોટલમાં કરે ને, અને એને જે વાત કરીને તો મને દાંત કાઢી કરીને બઠો પડી ગયો. બેને ઉપાડ્યો કે બેન આ બાથરૂમમાં કાચમાં હોહરવા દેખાતા હે. પડદા कैसे उतरता है? हम नहीं, पर्दा केम उतरता है? ओला खरेखर तरत है, मैं भेजता हूँ सर. बोलो आयो साफ दे भाई, हर करतो પડદો ઉતરી ગયો. તો મૂકો કે આજ પડદો ઉતરો ન કરી કે મારે તો હોટલ માંથી બહાર નીકળી જવું તો. એટલે મજા આવે. બીડી પીવાય નહીં એક તો આને. મેં કીધું અહીં બીડી ન પીવાય, ઘૂમરે છે. બીડી પીવા ક્યાં જાવ? મેં કીધું અહીં ન પીવાય બીડી. પછી બીડી વગેરે આખી રાત રહ્યો ને. પણ કહેવાનો હતો દેશી અમારે બધા. અમારા પ્રવીણભાઈ ની વાત કરતો. અમે પેલા લંડન જતા હતા ને તો ઓલો આપાતકાલીન દરવાજો હોય ને અહીંયા આવ્યો ભાઈનો નંબર. તો ઓલા બેન આમ તો બધા પ્લેનમાં બેઠા ને તમને ખબર હોય બધાને ઓલું સમજાવતા ઉભા આમ ઓક્સિજન લેવું ને આમ કરવું ને. એ તો હોય પણ જ્યાં ઓલો આપાતકાલીન દરવાજા જે હોય ત્યાં જે હોય ને એને એક્સ્ટ્રા સમજાવવા આવે કે પાણી પ્લેન ઉપર ઉતરે તો તમારે આવી રીતે આમ ઊભું થવાનું. પહેલાં તમારી બધી વ્યવસ્થા કરી લેવાની, પછી આમ કરીને આમ ધક્કો મારવાનો. તો અહીં ખુલી જાય ને પછી હળર હટ કરતું પડી જાવ. હળર હટ મેં કીધું એ બેનને ન આવડે. એ ભાષા તો આપણી છે ને, આપણી ભાષા. મેં લંડનમાં ગયો મેં કીધું તો ગુજરાતીઓ રાજી થઈ ગયા. ન્યા એ કે ત્યાં આપણે ખાલી ગુજરાતી બોલી તોય મજા આવે, સાહિત્યની કોઈ જરૂર નહીં. એને મજા જ આવે કે આ ગુજરાતી આપણું. હા હા હા. મેં કીધું અમુક આપણી વસ્તુની મજા છે. પતળી દઈને પીડ્યો ઇંગ્લિશમાં આવડે. હાલો તમે મને ઇંગ્લિશ કરો. પતળી દઈને પીડ્યો ખાલી સ્લીપ મજા જ ન આવે. પોચું હા. આ તો પતળી ભડું દઈને નાખ્યો. એમાં ફેર એની રીતે પડી જાય પતળી દઈને પીડ્યો કહેવાય. કોઈક નાખે ને પડે ભડું દઈને પીડ્યો કહેવાય. કેવી આપણે નોખું. આપણા ડાંગના કેટલા અરથ થાય. આ ડાંગ છે ને, એ ડાંગ ઉલાળે ને આમ નકરી એને ડાંગ કહેવાય. એની ડાંગ ને ઉલાળે નહીં આમ કરીને આમ કોક હબોડે ને આ બાજુથી પરોણો માર્યો કહેવાય. છૂટો મારે તેને પબેડો કહેવાય. અને આયા મારે ને આયા મારાય નહીં. 307 વાળું 302 વાળું આપણે મારવાનું વાત જ નહીં કરવાની. આ તો ખાલી આ મનોરંજન માટે.
મારવાના કોને? સેના એમાં દુશ્મનો જે સેનાની સામે આવે છે ને હિમાળય એને જ મારવાના. અહીંયા આપણે બધું ભૂલી જવાનું છે, વિચારોને મારવાના, ખરાબ વિચારોને. અહીંયા આપણું કોઈ દુશ્મન જ નથી, આપણે બધા એક છીએ. પણ અહીંયા લાગે ને અહીંયા એને લાકડી મેરી કહેવાય. બોલો, એકનું એક. ઇંગ્લિશમાં પૂછજો એટલા અરજ છે. પબેડો, ડાંગ, લાકડી, આવા કેટલા, હજી તો આવું ઘણું બધું છે. અમારે માલધારી સમાજ તો ખાસ કરીને પેલા જાતા ને એક ગામથી બીજે ગામ, તો પેલી લાકડી રાખતા. મામા કેવી રીતે, શું કામ ખબર? કે આમ તો લાકડી હારી, બધે રખોલું બધું એને દુવાય છે, પણ મૂળ મુદ્દો ઈ કે 1:30 વાગે બપોરે કોકની મહેમાન થાય ને, હાથમાં લાકડી હોય, તો ઈ લાકડી આવી રીતે ઊભી રાખતી ને આમ ટોડલે આમ, તો મહેમાનને ખાલી સાજ પીવે. બોલો, જમવાનું નથી ખબર પડી જાય. ઈ કેમ? ખાલી લાકડી ટોડલે ઊભી રાખે ને આમ ઊભી, તો શું કામ ખબર? ને આ ઊભી રાખી હોય ને કોઈ છોકરું નીકળે, કોઈ લાગી જાય, પડે, ખાલી 10-15 મિનિટ રાખવી હોય તો જ ઊભી રાખાય. એટલે લાકડી આમ ટોડલે ઊભી રાખે મહેમાન, અને ખાટલે મહેમાન બેહે ને એટલે બેન ચા મૂકી દે, જમીને આવ્યા છે ઈનો ઈ ખાટલા જવા દે ને, જય માતાજી, બેન તાવડી મૂકી દે, લ્યો કે જમવાનું બાકી છે. બોલો, આવી તો કોડવડ હતી, કેટલી આપણી સમજણ્યો હતી, ઈ ખબર પડી જતી. એટલે પ્રવીણભાઈ ની વાત કરી દઉં, પછી હું પાછો ઓલા ગીતો આવું. આપાતકાલીન દરવાજો હતો ને, ત્યાં પ્રવીણભાઈ બેઠા હતા, બેન સમજાવવા આવ્યા. સર, ઘડીક તો આ જોઈને મેં કીધું તને કહે છે એમ? હું મને સર કીધો? મેં કીધું કે લે તારી, તું મજીરા વગાડે છે. કેવું સારું, મેળ બેળ નહીં કરવાનો હોય ને, ખાલી એમ જામી જ પડવાનું. સપાકરું સારું થાય, આમ જો કેવો રણકાર, કેવો મજીરાનો. આપણા વાજિંત્રો થોડા હોય પણ આમ મગજને ઠંડક આપે. જો ઓળખ એવું નહીં. ઈ આ અડધા ગાંડા માણસ એમ થઈ ગયા છો અટાણે, ઘરે જ્યાં આવે ત્યાં સડાવી ઉપાડી લે હાવ. અને આ તો એવું સરસ પેલા જે ગાતા, સમજો કેવું, હા આપણા બાપા ભજનો ગાતા. શેર લાંબુ થઈ જાય મને, પણ પ્રવીણભાઈ ને કે સર, તો પ્રવીણભાઈ જોયું, તો એને સમજાવવાનું બેને ચાલુ કર્યું. એ કે કાંઈ ટેકનિક ફોલ્ટ આવે પ્લેનમાં, તો પ્લેન પાણી ઉપર ઉતરે, તો ભાઈ અંદર ખોવા માંડ્યું, પાણી ઉપર ઉતર્યું પ્લેન એમ. તો પાણી ઉપર ઉતરે પછી કે તમારે આવી રીતે દરવાજો ખોલવાનો, આમ બહાર સીડી નીકળી જાય, હવાવાળી સીડી, એમાંથી તમારે હટ કરતું દરિયામાં વયું જવાનું. બેન બધું સમજાતા હતા. તો અડધે ગયો ને ત્યાં સુધી પ્રવીણભાઈ આમ જોતા હતા, જેમ જેમ ઓલો પડ્યું પ્લેન પાણી માથે, દરવાજો ખોલીને જવાનું આવ્યું તો મોઢું ખુલવા માંડ્યું, એમ મીંડું થાવ. છેલ્લે બેનની આખી વાત પૂરી થઈ ગઈ. બેન કે ઓકે સર. તો પ્રવીણભાઈ કે માતાજી કઈ ન થવા દે, હું દરવાજો નહીં ખોલવા બેન કે. આ હકીકત હોય કે માતાજી કઈ ન થવા દે. બોલી બેન હોય ગઈ બિચારી. માતાજી આને આપણું માતા આ 140 કરોડ મોજ કરી છે. માતાજી ધ્યાન રાખે, બીજું કોણ રાખે ભલા માણસ? આપણું ભગવાન ધ્યાન રાખે. હમણાં માતાજીના નોરતા આવશે, ઈ આપણું ધ્યાન રાખે. એટલે વચ્ચે ઓલું ગીત તો છે જ, પણ મને ગમે છે એટલા માટે કે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. મારી માથે છે જમુનાની હેલ રે, ઘેરે જાવું વિના ના આવ્યા. આ છે નહીં, મેં તમારા માટે કીધું, મેં નથી કર્યું. આમાં ઘણા કરીને આવ્યા છે વાળું. હા, કેવો સારો શબ્દ વાળું હોય, આમાં મજા આવે. વાળું મજા આવે. ઓલું ડિનર ને બધું
એમાં કબજિયાત થઈ જાય ડિનરમાં. અમે ગાયું દોયા વિના ના આવ્યા ઘેરે જાવું ગમતું નથી. હવે જોજો આ સલડાના ખેલ રે ઘેરે જાવું ગમતું નથી. કાન પાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી. હા એવી હરવા હાથની રે ગૂઠા નાગની ઈ રે વાલડી ક્યારે વાગી. ગૂઢા રાગની ઈ રે વાલડી ક્યારે વાગી. બાર બાર વરહે નવાણ ગળાયા નવાણે નીર તે દિનાવા ધીરે વા નવાણે નીર તે દિનાવા ધીરે. જાણતલ જોશીડો બોલ્યો એમ કરી બોલ્યો. જાણતલ જોશી તેથી એમ કરી બોલ્યો. દીકરો ને વહુ પધરાવો ધીરે વા દીકરો ને વહુ